તો કેમ છો મિત્રો? તો સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના નવા વ્લોગ ની અંદર. તો પેલા તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? મજામાં ને? જો કે મજામાં જ હશે તો જ આપણો વ્લોગ જોવા આવ્યા હોય ને. તો અત્યારમાં મિત્રો આપણે સરસ મજાના નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ જ શકો છો. અને આજે આપણો આ છે યુટ્યુબમાં પેલો વ્લોગ, એટલે શેર સુધી વ્લોગમાં બન્યા રહેજો તો જોવાની મજા આવશે. અને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો, સબસ્ક્રાઇબ કરી નાખજો. તો અત્યારમાં આપણે ઘેરે સીવી તમે જોઈ જ શકો છો. અને આ છે આપણા ગોપાલભાઈ વાળ બાળ ઓળાવીને કમ્પ્લીટ કરે છે, તમે જોઈ શકો છો. ગોપાલભાઈ શરમાય છે પણ આગા ભાગે છે આપણાથી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, શેઠ સુધી બ્લોગમાં બન્યા રહેજો તો જોવાની મજા આવશે. તો મિત્રો આપણે આવી ગયા છે નિલેશભાઈ ની દુકાને. તો ચાલો નિલેશભાઈ ને આપણે મળીએ. તો કેમ છો નિલેશભાઈ? મજામાં ને? તો વાંધો નહીં હો ભાઈ. તો આપણે અહીંયા આવી ગયા છે, આ ભાઈ પંખો રિપેર કરે છે, તમે જોઈ શકો છો. અહીંયા પંખા, ટીવી, પછી સગડી, પછી ટેપ બધું રિપેરિંગ કરી આપવામાં આવશે હો. તો તમારે પણ રિપેરિંગ કરાવવું હોય તો અહીંયા પહોંચી જશો નિલેશભાઈ પડખે. તો આ છે આપણા સુરેશભાઈ કેમ છો? મજામાં ને? તો વાંધો નહીં હો. તો મિત્રો આપણે નિલેશભાઈ ની દુકાન આવી ગયા છે. નિલેશભાઈ થોડીક વાતચીત કરી લીધી છે આપણે. તો આપણે હવે વાડીએ જઈને આપણે મળીએ. તો ચાલો આપણે વાડીએ જઈને મળીએ. ઠેઠ સુધી વ્લોગમાં બન્યા રહેજો તો જોવાની મજા આવશે. મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ છે આપણી વાડી અને આમાં છે ડુંગળી વાવેલી. આ ભાગમાં એક ભાગમાં ડુંગળી છે ને એક ભાગમાં ઘઉં છે. આ બાજુ ઘઉં છે. ઘઉં તો હજી ઉભ્યા છે, હજી પાક્યા નથી એટલા માટે. આ બાજુ તો ઢળી ગયા, જોઉં તો ખરી પવનના. તો આપણે વાડીએ ઓલી બાજુ પાકે ગયા છે એટલા માટે વાઢીને પૂળા વાળેલા છે, એ તમને પણ બતાવું. જોઈ લ્યો. જો આ બાજુ પૂળા વાળેલા છે. આ જે કાલે જ વાઢ્યા છે. હવે પૂળા હુકાવા દે પછી આને કાઢવાના છે, એ પણ તમને અમે બતાવશું વ્લોગમાં. એ આનો બીજો વ્લોગ બનાવશું આપણે. તમે સપોર્ટ કરતા રહેજો એટલે આપણા વ્લોગ આવતા રહેશે. અને આનો મિત્રો વ્યૂ એક નંબર છે, તમે જોઈ જ શકો છો. અત્યારે સૂર્યનારાયણ હાથમી ગયા છે. વ્યૂ જબરદસ્ત હો. સાચી મજા તો આપણે વાડીએ જ છે હો. આ તો બધાને ખાલી સીટીયું ના તો ખાલી મોહ છે, બાકી સાચી મજા તો આપણે વાડીમાં જ આવે. તો આપણે ચાલો આપણે પણ મકાને જઈને આપણે તમને મળીએ. આપણે ત્યાં 2-3 જણા બેઠા છે, ત્યાં આપણે જઈને મળીએ. મિત્રો આપણે હવે મકાન પર પહોંચવા આવ્યા છે. એના પરવીનભાઈ ને બેઠા છે, તો ચાલો તેને જઈને મળીએ ને તમને મકાન પણ અમારું દેખાડું. તો મિત્રો આ છે અમારું મકાન, તમે જોઈ શકો છો. નાનકડે એવું છે પણ મસ્ત છે, મજા આવે. પણ વાડીઓ ધાબે સડીને બેઠા હોય ને, મસ્ત મજાની પવન આવતો હોય ને, મસ્ત મજાનું વ્યૂ હોય ને, મજા તો અહીંયા ગામડે જ આવે. આ છે અમારા નિરાલીબેન. કેમ છો નિરાલીબેન? મજામાં ને? નિરાલીબેન શરમાય છે. એ નિરાલીબેન તો જવાબ નથી આપતા હો. આપણે પરવીનભાઈ નો ઇન્ટરવ્યુ લઈએ. પરવીનભાઈ કેમ છો? પરવીનભાઈ મજામાં ને? મજામાં. તો વાંધો નહીં. તો આ સોફો હતો, વાડીએ લઈ આવ્યા છે ઘરેથી. ઈ સોફાના ભાગ કરી નાખ્યા છે, ખાડા પડી જાય બેઠી. ઓ પરવીનભાઈ ખાડા પાડી દીધા. જોઉં તો ખરી તમે સોફા ને પણ અલગ 2 ભાગ કરી નાખ્યા. જોઉં તો ખરી પરવીનભાઈ બતાવી રહ્યા છે. ફાટી ગયું એમ ને? તો મિત્રો હજી બેઠવાનું છે આમાં. પરવીનભાઈ ને સોફામાં જ બેવાનું છે. બે બાજુ તળિયું ખાલી નોખું છે, બાકી તો બેઠવાનું સારું છે, મજા આવે બેઠવાની. તો મિત્રો પરવીનભાઈ તમને વાડીએ કેવી મજા આવે? વાડીએ અત્યારે તો બહુ મજા આવે. બહુ મજા આવે છે ને? તો વાંધો નહીં. ના આ છે અમારા દર્શનભાઈ કેમ છો? સારું ને? તો વાંધો નહીં. તો મિત્રો સાચી મજા તો અહીંયા ગામડે જ છે, વાડીમાં મજા એક નંબર આવે છે. તો મિત્રો આજનો વ્લોગ છે ખાલી આપણો એટલો. તો અમારાથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. આ છે આપણો પેલો વ્લોગ યુટ્યુબમાં. તો આપણો તમે સપોર્ટ કરતા રહેજો તો આપણો વ્લોગ આવતો રહેશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો.